ધોરણ 12 પ્રકરણ 2 ખીજડીએ ટેકરે. લેખક ચુનીલાલ મડિયા. સાહિત્ય પ્રકાર નવલિકા. સૌથી પહેલાં આપણે આની પહેલાંના લેક્ચરમાં લેખક ચુનીલાલ મડિયા વિશેનો પરિચય મેળવ્યો હતો. ત્યાર પછી આ નવલિકાનું જે મુખ્ય પાત્ર છે ભોજા, એની વાત કરી હતી, જેમાં ભોજાના ભૂતકાળમાં જે ચોરીની પ્રવૃત્તિ હતી તેની વાત હતી. ત્યાર પછી તો કે જે શિયાળામાં ઠંડીનો સમય છે અને આ ટાઢમાં કપડાને અભાવે ભોજાના જે બાળકો ઠૂઠવાઈ રહ્યા છે એનો જે ભોજાને રંજ છે એની વાત જોઈ હતી. ત્યાર પછી ખીજડીયા ટેકરા પર જે બાળક, નાનકડા એક મૃત બાળકને દાટી અને એ વખતે જેના શરીર પર જે કિંમતી ઊંચી જાતનું રેશમી કાપડ હતું, એ જે કપડું હતું, એ કપડાની ચોરી કરવાનો વિચાર જે ભોજાને આવે છે એના વિશે પણ વાત કરી હતી. હવે આપણે એની આગળ વાત કરીએ. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાની આદત નહોતી. હવે હાથ ફેરો કરવો કે ન કરવો એટલે અહીંયા ચોરી કરવી કે ન કરવી આવો કોઈ સરવાળી બાદબાકી કરવાનો ભોજાને કોઈ આદત નહોતી. હવે ચોરી કરવી કે ન કરવી એ વિશે વધારે વિચાર કરતો નહીં. એને ઈચ્છા થાય જ્યારે એને યોગ્ય લાગે તો એ કામ કરી નાખતો. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધાવૃત્તિ આ માણસે કદી કેળવી ન હતી. ડેનમાર્કના રાજકુંવરને ઉદાહરણ આપ્યું છે કે એ ઘણા સમજુ હતા, કોઈ કામ કરતાં પહેલાં વિચાર કરતા હતા, જ્યારે આવી વૃત્તિ ભોજામાં જોવા મળતી ન હતી. એ તો એક ઘા ને બે કટકા કરવાનું જેનું જીવનસૂત્ર હતું. એ તો માત્ર ને માત્ર જે વિચારે એ જ વિચાર ઝડપથી અમલમાં મૂકી દેતો હતો, એવું એનો નિયમ હતો. રાતે સીમની અવરજવર બંધ થઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. હવે રાતનો સમય છે એટલે અહીંયા સોપો પડી જવો રૂઢિપ્રયોગ છે. એનો અર્થ છે શાંતિ છવાઈ જવી. રાત્રે સીમમાં લોકોની અવરજવર બંધ થઈ જાય છે એટલે એકદમ શાંતિ છવાઈ જાય છે. ત્યારે ભોજો પોતાનું આ જીવનસૂત્ર અમલમાં મૂકે છે. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈ અને ઝડપથી એ ટેકરા ઉપર ચડી જાય છે. ખાતર પાડવાના લાંબા મહાવરાઓને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. હવે ખાતર પાડવાના એને ખૂબ જ લાંબો અભ્યાસ હતો અને એના પરિણામે ખૂબ જ કાળજીપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું જ હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકારી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. કપડું જરા પણ ફાટે તૂટે નહીં, જરા પણ ખરાબ ન થાય એવી રીતે કપડાને સરકાવી લેવા માટે એ ભારે ખૂબ જ સાવચેતીપૂર્વક ધ્યાનથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. પથ્થરની સાથે જે કોદાળીથી એ ખોદી રહ્યો છે એ કોદાળીનો અવાજ એટલે કે પથ્થર સાથે જો એ અથડાય તેનો અવાજ આવે એ બહુ દૂર ન પહોંચે એનું પણ એણે સંભાળ લેવાની હતી. એની પણ એણે કાળજી લેવાની હતી, ધ્યાન રાખવાનું હતું. જો લોકોને ખબર પડે તો કોઈને ખબર પડી જાય, અવાજ દૂર સુધી પહોંચે તો કે અહીંયા શું થઈ રહ્યું છે. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું. હવે ખત્રીસો મારીને ખાતર પાડતો હોય એટલે તો કે કુહાડીનો ઉપયોગ કરીને એ ખાતર જેમ પાડતો હોય અથવા તો ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવતો હોય એટલે કે જૂની લાકડાની પેટી જેમ સરકાવતો હોય એમ ભોજાએ લુગડામાં વીંટેલા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું. હવે એણે ખાડો ખોદી નાખ્યો છે અને અંદરથી એણે ધીમેથી જેવી રીતે લાકડાની જૂની પેટી સરકાવે, જેવી રીતે કુહાડી દ્વારા ખાતર પાડે એવી રીતે ભોજાએ આ કપડામાં વીંટેલા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું. પણ ઉંચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું. હવે બાળકને ઉંચકે છે તરત એ આશ્ચર્ય અનુભવે છે. એને નવાઈ લાગે છે કે હાડમાંસનો એ નાનકડો લોચો સહેજ સળવળ્યો
હાડમાસનો એક નાનકડો નિશ્લેષ લોચો એટલે તો કે નવજાત અહીંયા જન્મેલું નાનકડું જે બાળક છે, એકદમ નાનું બાળક છે, એ સહેજ હલે છે. એટલે કૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. બાળકનો કૂણા હાથ જેવી કાંઈક વસ્તુ છે એ અંદર ઊંચી નીચી થતી હોય એવું લાગી રહ્યું છે. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. મરેલ છોકરાને દાટવાના ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? હવે ભોજા જેવો ખડતલ માણસ પણ ભડકી ઉઠે છે. થોડુંક એને ડર લાગે છે. કેમ? તો કે આ ખીજડીયો ટેકરો છે એમાં તો મરેલા બાળકોને દાટવામાં આવે છે. તો આ મરેલા છોકરાને દાટવાના ટેકરામાંથી આ જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? એ બાળકને જ્યારે ઉચકે છે ત્યારે અંદરથી હલનચલન થાય છે, એટલા માટે એને વિચાર આવે છે. આ કોઈ ખવીસની રમત તો નહીં હોય, પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? ખવીસની રમત એટલે અહીંયા ભોજાને ડર લાગે છે કે આ કોઈ ભૂત પ્રેતની રમત તો નહીં હોય ને. પણ કદાચ ભૂત પ્રેતની રમત હોઈ શકે, અહીંયા તો મરેલા છોકરાઓને દાટવામાં આવે છે. પણ અત્યારે આવી કોઈ કલ્પના કરવાનો સમય ભોજા પાસે હતો ન. હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી દેવું જરૂરી હતું. હવે હાથમાં તેડેલું બાળક જે હલી રહ્યું છે, સળવળી રહ્યું છે, એ બાળક જો રડવા માંડે તો ઘોરખોદ પ્રવૃત્તિ એટલે અહીંયા જે ખોટી પ્રવૃત્તિ એ કરી રહ્યો છે એ બીજા લોકોને ખબર પડી જાય, જાહેર થઈ જાય, આ પ્રવૃત્તિ બીજાને જાણ થઈ જાય એ પહેલાં જ આ સ્થળને છોડવું જરૂરી હતું. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી 100% સલામત માર્ગ તો એ જ હતો. તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય. અંગ ઢાંકણ કપડાનું શું? હવે ને વિચાર આવે છે કે કરવું શું? બાળક તો જીવતું લાગે છે. આ ચોરેલી વસ્તુ છે જ્યાંથી લીધી છે એને ત્યાં ત્યાં મૂકી દેવું, એટલે કે આ બાળક છે ને પાછું ત્યાં ત્યાં મૂકી દેવું. 100% સલામત માર્ગ તો એ જ હતો કે બાળકને ત્યાં છોડી દઉં. પણ આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ તો માર્યો જ જાય. આટલું બધું ખોદકામ શું કામ કર્યું છે? તો કે કપડું મેળવવા માટે. તો કપડું મેળવવાનો મૂળ ઉદ્દેશ્ય છે એ તો આમનામ રહી જ જાય. અંગ ઢાંકણ કપડાનું શું? એટલે કે અહીંયા શરીર ઢાંકવાના, અંગ ઢાંકણ એટલે શરીર ઢાંકવાના કપડાં માટે જે આ કામ કર્યું છે એ કપડાનું શું? લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં. જેવી રીતે મારે એ ઉદ્દેશ શું હતો? તો કે લુગડું જે કપડું છે એને ઉતારી લઉં, તો કપડું ઉતારીને છોકરું પાછું જેમ હતું એવી રીતે પાછું એને દાટી દઉં. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. વિચાર તો આવી ગયો કે છોકરાની ઉપરનું કપડું છે એ ઉતારી અને છોકરું પાછું જેમ છે એવી રીતે એને પાછું દાટી દઉં. પણ આ વિચાર તો આવ્યો, પણ એ વિચારની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. એની ભયંકરતા એને શું લાગે છે? કેમ ધ્રુજી ઉઠ્યો છે? ધ્રુજી ઉઠવો એટલે ડર લાગવો. કેવો ડર લાગે છે? તો કે મારે કેટલા ભવ કાઢવા છે તે આવી બાળ હત્યાનું પાતક હું માથે લઉં. હવે મારે કેટલા ભવ કાઢવા છે, મારે હવે કેટલો સમય કાઢવો છે? આવી બાળ હત્યાનું પાતક માથે લઉં. બાળ હત્યાનું પાતક એટલે બાળ હત્યાનું પાપ. તો આ બાળ હત્યાનું પાપ હું માથે કેમ લઉં? અત્યારે એક પણ પરિસ્થિતિ આટલી બધી ગરીબીની એ જીવી રહ્યો છે, એમાં પણ જો બાળ હત્યાનું પાપ માથે લાગે તો વધારે તકલીફ થાય. તો હવે મારે કેટલો સમય કાઢવો છે જેમાં હું બાળ હત્યાનું પણ પાપ માથે લઉં. હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂંઠવાતા શિયાળિયાની લાળી સંભળાઈ. હિરણ નદી વિસ્તાર છે, એ વિસ્તારની ભીમપાટ ઉપર ઠંડીમાં ઠૂંઠવાતા શિયાળની લાળી પણ સંભળાઈ રહી છે. શિયાળનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. ગામ તરફથી કોઈનો અવાજ આવે છે જે કોઈનો ખોખારો ખાવાનો અવાજ છે. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત ન હતું. આ ખોદેલી જમીન ઉપર હવે વધારે ઊભા રહેવું સલામત નહોતું, કારણ કે ક્યારેક કોઈ ત્યાં આવી જાય તો ભોજાની વાત છે એ લોકો સમક્ષ આવી જાય. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવી ઊભો.
કંઈ પણ વિચાર કરાયા વિના ભોજો બાળકને લઈ અને ઝડપથી સડસડાટ ટેકરો ઉતરી ગયો, એટલે કે ઝડપથી એ ટેકરો ઉતરી જાય છે અને પોતાનો જે કૂબો છે, આપણે અગાઉ જોયું હતું કે કૂબો એટલે અહીંયા શું છે તો કે ઘુમ્મટવાળું ઘાસનું એણે જે ઝૂંપડું બનાવેલું છે ત્યાં આવીને ઊભો રહી જાય છે. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢી જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કાપડની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. હવે અહીંયા એની પાસે પણ વસ્ત્રનો અભાવ છે, વસ્ત્ર છે નહીં, તો અહીંયા આ જે ભોજાની જે પત્ની છે જીવલી, એ જીવલી આજે પોતાને મળનાર જે ખાપણિયું છે એને ખબર છે કે ભોજો શું કામ માટે ગયો છે, ખાપણિયું લેવા. ખાપણિયું એટલે તો કે જે મૃત વ્યક્તિ હોય એના મૃતદેહ પર વીંટળાવવામાં આવતું એક વસ્ત્ર. તો મૃતદેહના જે શરીરમાં જે વીંટળાવવામાં આવેલું વસ્ત્ર છે એવું ખાપણિયુંની આશામાં જાગતી એ જીવલી ત્યાં જ બેઠી છે અને એ તાપણાના તાપે જ પોતાની ટાઢ ઉડાડી રહી છે. ત્યારે ભોજો એ ત્યાં આવી અને કપડાની સાથે સાથે જીવતા જાગતા બાળકને પણ જીવલી સામે મૂકે છે. ત્યારે જીવલી ડઘાઈ જાય છે. જે જીવલીને પણ નવાઈ લાગે છે. ખીજડીએ ટેકરે અનેક જાતના ચડિતર થતાં જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા. આજનો બનાવ કોઈ ચડિતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. ચડિતર શબ્દ એક તળપદો શબ્દ છે જેનો અર્થ છે ચરિત્ર. અહીંયા કીધું કે ખીજડીયા ટેકરા પર અનેક રીતના અલગ અલગ બાબતો છે જીવલીએ જાણ્યું હતું, અલગ અલગ ચરિત્ર વિશે જાણ્યું હતું, જીવ્યું પણ હતું, સાંભળ્યું પણ હતું. પણ આ બનાવ છે એ કોઈ સાંભળેલી વાત નથી પણ વાસ્તવિક અકસ્માત જ છે. સાચે એની સામે અત્યારે બનેલી એક ઘટના છે. અહીંયા અકસ્માતનો અર્થ છે ઘટના, તો બનેલી એક ઘટના જ છે એવી જ ખાતરી એને થઈ કે આ કોઈ સાંભળેલી કોઈ વાત નથી પણ અહીંયા એને વાસ્તવિક અનુભવ છે. તો અહીંયા એણે ખૂબ જ વત્સલ માતા બની અને નવજાત બાળકને છાતીએ લીધું. ખૂબ જ પ્રેમ ભરેલું પોતાની લાગણીશીલ માતા બની અને નવજાત બાળકને છાતીએ લે છે. ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાં છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલી બાળકને માતૃગોદની ઉષ્મા મળતા તેનો અવાજ પણ ઉઘડ્યો. હવે ટેકરાની માટી છે એકદમ પોચી હતી. પોચી માટીનું જે આવરણ છે એ આવરણના જે છિદ્રોમાંથી એ બાળકને એ શ્વાસ લેવા માટે યોગ્ય અવકાશ પણ મળી રહ્યો છે. તો આવા પ્રાણવાયુ પામીને પોતાનું પ્રાણ ટકાવી રાખેલા, પોતાનું જીવન ટકાવી રાખેલું આ જે બાળક છે એ બાળકને આ માતાની ગોદમાં એક ઉષ્મા મળતા, એટલે કે એક પ્રકારની લાગણી મળતા બાળકનો અવાજ અહીંયા ઉઘડે છે. તે મધરાતે જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. મધરાત એટલે અડધી રાત, એ અડધી રાતનો સમય છે અને એ સમયે બીજો કશો વિચાર કર્યા વગર ભોજાએ મધરાતે જ અડધી રાતે જ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કરબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બની પોસ્ટમાસ્ટરની સમક્ષ ઊભો રહ્યો. પોતે જે ગુનો કરવા ધાર્યો હતો, શું ગુનો ધાર્યો હતો તો કે પોતે જે પેલા બાળકની કપડા પર જે પણ કિંમતી વસ્ત્ર છે એ કપડું એને લઈ લેવું હતું, આવો એણે ગુનો કર્યો હતો. તો આ પોતે જે ગુનો કરવા ધાર્યો હતો એની સંપૂર્ણ કબૂલાત એ પોસ્ટમાસ્ટરની સામે કહી દે છે અને ત્યાર પછી ભોજો એ છોભીલો બની પોસ્ટમાસ્ટર સમક્ષ ઊભો રહે છે. છોભીલું પડવું એવું એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ અહીંયા છે શરમ આવવી, સંકોચ થવો. એણે આવું કામ કર્યું છે એ પોસ્ટમાસ્ટરને એણે જાણ તો કરી છે પણ એને હવે એની સામે શરમ આવે છે અને સંકોચથી એ પોસ્ટમાસ્ટરની સામે ઊભો રહે છે. મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટમાસ્ટર તેમની પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા. બાળક છે એની મુઠ્ઠી ભીડેલી છે અને એમાં જે આંગળી છે એ મોંમાં નાખવા મથી રહેલા બાળક સામે
પોસ્ટ માસ્ટરને તેની પત્ની બંને આનંદથી જોઈ રહ્યા હતા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. ભોજાને બીક લાગી રહી હતી કે હમણાં મેં આ કૃત્ય કર્યું છે ચોરી કરવાનું, તો મેં આ કૃત્ય બદલ મને એ પોલીસને હવાલે હમણાં જ કરી દેશે એવું એને બીક છે એ લાગી રહી છે. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાક્કી ખાતરી કરાવો. હવે અહીંયા પોસ્ટમાસ્ટરની પત્ની કહે છે કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે અહીંયા લોપ ચિહ્ન છે, જેનો અર્થ અહીંયા કહેતી હતી એટલે કહેતી હતી કે તમે દાટવા જવાની ઉતાવળ ન કરો, ડાક્ટર એટલે ડૉક્ટરને તેડાવીને તમે પહેલાં પાક્કી ખાતરી કરો કે બાળક ખરેખર મૃત છે, પણ તમે મારી વાત માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ ગયેલી પત્નીને મીઠો ઠપકો આપવા લાગી. પુત્ર પ્રાપ્તિ છે, પોતાનો પુત્ર જીવતો છે એ જાણી અને થોડીક અડધી થઈ ગયેલી, એટલે કે અહીંયા થોડી આશ્ચર્યમાં પણ છે ને ખુશ પણ છે એવી અવસ્થામાં એ પત્ની છે એ મીઠો ઠપકો એ આપે છે. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને એટલે પહોંચ્યો ને. આપણા ભાગ્યમાં આ દીકરો હતો એટલે પાછો આપણી પાસે આવી પહોંચ્યો ને, પોસ્ટ માસ્ટરે કહ્યું. અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા, તને મનમાં આવે એ ઇનામ માગી લે. પોસ્ટ માસ્ટર ભોજા તરફ ફરીને બોલે છે કે ભોજિયા, તને મનમાં આવે ઇનામ માગી લે. પોસ્ટ માસ્ટર અહીંયા ભોજા તરફ ખુશ થઈ જાય છે અને એને ઇનામ માગવાનું કહે છે. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા ન હતા. હામ કે હોશ, હામ એટલે અહીંયા એનો અર્થ છે હિંમત. ભોજો છે એને કોઈ પણ પ્રકારનો હિંમત છે એ પણ નથી, કોઈ પણ પ્રકારનો અત્યારે હોશ, થોડું ભાન પણ રહ્યું નથી. એ માત્ર હાથ જોડી શક્યો, માત્ર એ પોસ્ટ માસ્ટરની સામે હાથ જોડીને ઊભો છે, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે. પોતે જે કંઈ પણ કૃત્ય કર્યું છે, પોતે જે કોઈ પણ ગુનાહિત કૃત્ય કર્યું છે, જે કોઈ પોતે ગુના ગણાય એવું કામ કર્યું છે એ બદલ એ જાણે ક્ષમા માગી રહ્યો હોય એવી રીતે હાથ જોડીને ઊભો છે. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરા નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. પોસ્ટ માસ્ટરની પત્ની બોલતા હતા, અમારે તો અમારી અવસ્થા અત્યારે ધીમે ધીમે વધતી જાય છે. ઉતરતી અવસ્થા એટલે અહીંયા વધતી ઉંમરે દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી કે દીકરો આવ્યો અને જતો રહ્યો, તેના માટે ખૂબ દુઃખદાયક હતું. પોસ્ટ માસ્ટરની પત્ની બોલતા હતા, છતે છોકરે વાંઝિયા જેવું થઈ પડ્યું હતું. છતે છોકરે, અમારે છોકરો હોવા છતાં પણ વાંઝિયા જેવું થઈ પડ્યું હતું. એટલે કે જેને સંતાન ન હોય તેવા વ્યક્તિ, છતાં છોકરે અમારી પરિસ્થિતિ વાંઝિયા જેવી થઈ ગઈ હતી. તે અમારું નામ લેણું રાખ્યું તો તારો જેટલો ગણ માનીએ તેટલો ઓછો છે. તે અમારું નામ લેણું રાખ્યું, તે અમારો દીકરો છે, તારા લીધે અમારો દીકરો અમને પરત મળ્યો. તારો જેટલો ગણ માનીએ, ગણ એટલે તો કે ગુણ એટલે કે ઉપકાર, તારો જેટલો અમે ઉપકાર માનીએ એટલો ઉપકાર ઓછો છે. મારા વીર એટલે અહીંયા ભાઈ કીધો છે. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે તેમ નથી. અમે અમારી ચામડીના પગરખા સીવડાવીએ તારા માટે, તો પણ તારો જે અમારી પર ઉપકાર છે એ ઉપકારનું સાટું અમે ન વાળી શકીએ, ઉપકારનો બદલો અમે ન વાળી શકીએ. ઝટ ઇનામ માગી લે ભોજા, પોસ્ટ માસ્ટરે ફરી કહ્યું. પોસ્ટ માસ્ટરે કીધું કે ભોજા, તું ઝડપથી ઇનામ માગી લે, તારે શું જોઈએ છે? મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો. હવે ભોજો જવાબ આપે છે કે મોટા સાહેબ, હું કાંઈ ઇનામ લેવા માટે, ઇનામ લેવા સારું એટલે ઇનામ લેવા માટે હું કંઈ ઇનામ લેવા માટે ટેકરે નહોતો ચડ્યો. અહીંયા પણ લોપ ચિહ્ન છે, નહોતો એટલે નહોતો ચડ્યો, પણ મારી બાયડીની આબરૂ ઢાંકવા. બાયડી એટલે અહીંયા એનો શબ્દ, અહીંયા તળપદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો અહીંયા એનો અર્થ છે સ્ત્રી, કે ઘરની સ્ત્રીની આબરૂ જાળવવા માટે મારે આ કૃત્ય કરવું પડ્યું, કારણ કે ઘરમાં
લુગડાનો લીરો એ ન હતો. લુગડાનો લીરો એટલે અહીંયા તો કે કપડાનો એક કટકો, વસ્ત્રનો એક કટકો પણ મને નહોતો જડતો અને તે પહુ જેવા નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે. એટલે કે આ નાનકડા એવા સાવ નાના જે બચડા છે, એટલે કે નાનકડા જે બચડા એટલે બચ્ચા, પણ અહીંયા એના બાળકો, અહીંયા જે બાળકો છે એ હિમમાં હિજરાય છે. એટલે કે જે ઠંડીમાં જૂજી રહ્યા છે, ઝૂરી રહ્યા છે, એની માટે એક એક જોડી લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ગણ્યું. ભોજાએ માગણી કરી કે મારા નાનકડા બાળકો ઠંડીમાં ઝૂરી રહ્યા છે, પત્નીને ઢાંકવા માટે કપડાનો કટકો પણ નથી, તો એક જોડી કપડાં અપાવો તો એ મારી માટે મોટું ઇનામ છે એવું હું માનીશ. તો અહીંયા ભોજો એ કપડાની માગણી કરે છે. બસ માગીને આટલું જ માગ્યું. ભોજાને કહે છે બસ માગીને તે માત્ર આટલું બસ એક કપડાં જ માગ્યા. માગું તમારી મોટા માણસની મહેરબાની. માણસ એટલે અહીંયા માણસ કે માગું, પણ અહીંયા તમારા મોટા માણસની અમારા ઉપર મહેરબાની છે. અબ ઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવું. અબ ઘડી એટલે અત્યાર આ જ સમયે, માધવજીની હાટ એટલે માધવજીની દુકાન, જે અગાઉ ઉલ્લેખ થયો હતો કે માધવજીની કપડાની જે દુકાન છે એ જોઈને ત્યાં પણ ચોરી કરવાનું ભોજાને ઈચ્છા થઈ હતી. તો કીધું કે અત્યારની ઘડીએ માધવજીની દુકાન છે એ ઉઘડાવું. પોસ્ટ માસ્ટરે ઊભા થતાં કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું 2 જોડ લુગડા વેતરાવી લે. અને ખભે પોતાનું જે કપડું છે હાથમાં એ કપડું ખભા પર ભરાવતા બોલે છે કે એક શું 2 જોડીએ લુગડા વેતરાવી લે. 2 જોડીએ એટલે જોડ, 2 જોડી કપડાં છે એ 2 જોડી કપડાં તું એની પાસેથી મેળવી લે. તો અહીંયા જે ખીજડીએ ટેકરે જે નવલિકા છે, આ નવલિકામાં જે વર્ણવેલો વિષય છે એ છે ગરીબાઈ. તો ગરીબાઈ છે એ ખૂબ વસમી હોય છે અને ભૂખ પણ કેટલી ખરાબ હોય છે એની વાત અહીંયા કરવામાં આવી છે કે જે સમાજ જીવનની સાચી વાસ્તવિકતા આ ભોજાના પાત્ર દ્વારા મૂકવામાં આવી છે. અને ભોજા પોતાના ભૂતકાળની કરતૂતો ભૂલાવી અને પરિવાર સાથેનો જે એનો સંબંધ છે એની વાત છે. આની સાથે તો કે જે બીજા માસ્તર દંપતીની વાત કરવામાં આવી છે. તો ભોજા પ્રત્યેની ઉદારતા છે એ ખૂબ જ સ્મરણીય બની રહે એવી છે. અને સાથે સાથે જે ભોજાનો જે ભય છે એ ભયની સામે જે પોસ્ટ માસ્ટર અને એની પત્નીનું જે વચન છે એના દ્વારા આ વાર્તાનો એક સુખદ અંત છે એ અહીંયા મૂકવામાં આવ્યો છે.